હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો સવાર પડી ગઈ છે, આપણે ફ્રેશ થઈ ગયા છીએ નહીં ધોઈને અને હવે બેસી ગયા છીએ ચા પીવા. આજે કંઈક નવું છે નાસ્તામાં, ચા ટોસ્ટ. જો ટોસ્ટ અને ચા, ટોસ્ટ અને ચા. આમાં જોઈએ બીજું શું છે ખબર નથી. મસ્ત ખાઈએ ચા ટોસ્ટ. બહુ ડાયા તો ટોસ્ટ આવ્યા છે ઘરે, બહુ ટાઈમ થઈ ગયો ટોસ્ટ લાવ્યા. તો મજા આવશે. અહીં જો હા, ઘરમાં સવારમાં દિવ્ય વાતાવરણ હોય. સો ગાઈસ, તો નીકળી ગયા છીએ ઘરેથી ઓફિસ અમારે. જે થોડું લેટ થયું છે અને હજી યસ આ નથી નીચે, હજી એને 5 મિનિટ લાગશે રોજના જેમ. બસ તો ચલો ફટાફટ જઈએ હવે આવે એટલે. આ તો જબરજસ્ત વરસાદ હતો, ટી-શર્ટ વરસાદ પડે ખરા હતો. એકદમ રાત્રે કોઈ 3-4 વાગ્યા હતા અને એકદમ દેવા માંડ્યા, ઢીસ 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 ઢીસ, ફૂલ પવન ને ફૂલ વરસાદ. કોઈ ઉડી જતું હતું, માંડ પકડી રાખે. અડધો કલાક બંધ થઈ ગયા, પાણી પાણી કરીને જતો રહે. ઠીક છે, કંઈ વાંધો નહીં. ચલો હવે આજનો દિવસ શરૂ કરીએ. સર ક્યારે આવે તો અહીંયા અમારી રામપેરી તળાવમાં છે. રામપેરી તળાવમાં ઓફિસ એવું લાગે છે. ચલો 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 નહીં ખાવું તો લે. ઓકે ગાઈસ, તો પહોંચી ગયા ઓફિસે. આપણો ડેસ ચાલુ કરી દીધો છે. ડેસ જો કેવું પડે આગળ આવે પ્રભુ. બસ તો ચલો કામ કરીએ, સ્ટાર્ટ કરીએ. કરવા જઈએ, કામ ચાલુ કરી દઈએ. ઓકે ગાઈસ, તો નીકળી ગયા. ચલો ઓફિસથી નીકળી ગયા. થોડું લેટ થઈ ગયું બહુ જ, કારણ કે કામ અર્જન્ટ ચાલતું હતું. એની કાલ લાસ્ટ ડેટ છે એટલે. યશભાઈ ક્યારનો ઊભો છો? 15 મિનિટ થઈ. 15 મિનિટ થઈ ગઈ? શું વાત કરે છે? તો 15 મિનિટથી ઊભો છો. મારે બહુ લેટ થઈ ગયું આજે, બહુ જોરદાર કામ હતું. શું કરશું, થઈ ગયું. કાલ કાલે બી કરવાનું છે, પણ હવે કાલ લેટ થાય છે કે વહેલું થાય છે કે ખબર નથી. ચલો તો નીકળીએ હવે. યશભાઈ, યસ સોરી યસ, ચલો શું ચલો ચલો. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, flip the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. This when the bullets fly, I'm the last one to die. સો ગાઈસ, તો આપણે ઘરે પહોંચી ગયા અને આવતાની સાથે મમ્મીએ લગાવી દીધી છે આપણા ફેવરેટ કામે, ચા બનાવવા. અને અહીંયા મમ્મી જોરદાર, ધીમો કરતી મેમ ગેસ. મમ્મી જોરદાર બટાटे वड़े बना रहे हैं. અને એમાં પણ આપણે થોડું નવું એક્સપેરિમેન્ટ કરીએ. એક્સપેરિમેન્ટ તો નહીં જોકે છે જ ઓલરેડી. આપણે 2 પિત્તાની વચ્ચે લસણની ચટણી લાવી એ જગ્યાએ
જવાની મારી સાઈડ પ્રમોશન વિડીયો તમે આપો. આ રોજ મારી થેલી તો કે લઈને આવો તમે. ઓકે ગાઈસ, તો આપણે જમવા બેસી ગયા છીએ. અહીંયા મસ્ત બટાટાવાળા અને ચા. બટાટાવાળાની ચા, બટાટાવાળાની ચા. લાઈક ગાઈસ ને બતાવો. અને અહીંયા મૂવી ચાલુ છે. શું બતાવું છે કે યસ કંઈક બોલાવે છે, બોલો. જુઓ, આ બટાકાની સ્લાઈસ છે, ઓકે. ઉપર લસણની ચટણી હમ, સ્પ્રેડ કરી આપણે, બરાબર. બરાબર. હવે એની ઉપર બીજું બરાબર, મૂકી સેન્ડવિચ બનાવી દેવાની, બરાબર. બરાબર. ઓકે. હવે આને આમાં ડુબોળીને પછી આનું ભજીયું બનાવશું. અચ્છા, કેવું લાગે? સ્પાઇસી રહેશે. બરાબર. સ્પાઇસી લેવલ માટે સ્પેશિયલ એમાં શું મજા આવે? સ્પાઇસીનેસ આવે છે લાઈક. ઇગ્નોર ગાઈસ, ઇગ્નોર. અહીંયા યસ અને મમ્મી જમવા બેસી ગયા છે. મમ્મી મીઠાઈ પર મીઠાઈ. આજ તો ક્યાં હે? કિસમિસ, મુંબઈનો હલવો. યસ, તારી તન ચટણી વાળા કેવા લાગ્યા? જોરદાર. ગઈ એણે ચટણી વાળા જે બનાવ્યા હતા, મેં પપ્પા ખાધે તરત ને તરત એ હું અડધો ને મૂકી દીધું. એટલું ખરાબ લાગતું હતું. અને આને કેવી રીતે ભાઈ કોઈ ખબર નહીં. તમને ખબર પડતી કેવું મમ્મી? પિક્ચર કેવું છે? સારું છે ને? ગાઈસ, મમ્મી પિક્ચર ગમી ગયું. હરદિન દિવાળી વાળું. હરદિન દિવાળી નામ આનું. હરદિન દિવાળી. દરરોજ દિવાળી. તો ગાઈસ, હવે જઈ રહ્યા છીએ ચાલવા માટે અને થોડું ગાયને ખવડાવવા માટે. તો ચાલી આવી ફટાફટ, થોડું વોકિંગ કરી આવીએ. किसी ने कहा चलना बहुत जरूरी है, तो चलते हैं. સો ગાઈસ, તો આવી ગયો છું ઘરે અને આવતાની સાથે હું થોડા નાવાનો વિચાર કરતો હતો કે સ્નાન કરી લઈએ. મસ્ત એવું પરસેવાળો થયો હતો. પણ પ્રોગ્રામ એવું થયું કે પાણી બંધ થઈ ગયું. પાણી મેરા સાવર સ્ટ્રાइक पे चला गया, तो અધૂરા રહી ગયા. હવે રાહ જોઈએ કે ક્યારે પાણી આવે છે અને પછી ના આવે બેસી ત્યાં સુધી આમ ફરે જઈએ બાવાના જેવા. જો ભિક્ષામજી જોઈ આવા ફરે જઈએ બીજું શું કરીએ. ચલો તો હવે યસ કંઈક કહી ગયો કે આવું તો આની રાહ જોઈ કંઈક કરીએ. કંઈક બહાર ગયો છે, હવે તો જોઈએ ક્યારે આવે છે ને શું કરીએ છીએ. ત્યાં સુધી કંઈક મૂવ જોઈ ના આવે તો પછી હું મારી રીતે કંઈક કરું. મારો બંગલો કોકી કાઢી દીધો છે અહીંયા જો. સો ગાઈસ, તો ફાઇનલી આપણે નહીં લીધું છે અને ઘરે પાણી આવી ગયું હતું. ખબર નહીં પાણી નીચેથી મોટર ચાલુ કરી તો આપણું પાણી આવી ગયું હતું. અને હવે હું એ વિચારી રહ્યો છું કે આજે કંઈક નવું શું બનાવું. તો બેઝિકલી યસ તો હજી આવ્યો નથી, મને ખબર એ આવશે બી નહીં 12 વાગ્યા સુધી. તો આપણે જ કંઈક કરવું પડશે. તો એના માટે વિચારી રહ્યો તો શું કરું હજી આઈડિયા નથી આવતો. બાલ્કનીમાં ઊભો છું, ઠંડો પવન આવે છે. તો ઠંડા પવનમાં વિચાર સારા આવે તો જોઈએ, વિચારીએ કંઈક. જો ફટાફટ આઈડિયા આવે તો સારું છે. સો ગાઈસ, તો આજના બ્લોગને અહીંયા વિરામ આપી દઈએ છીએ આપણે, કારણ કે યશભાઈ હજી 11:30 છે પણ હજી આવ્યા નથી. એટલે ઠીક છે, જવા દો, કંઈ વાંધો નહીં. બ્લોગ બની ગયો છે અને
આજનો આઈડિયા બી મળી ગયો તો શું કરવાનું તો એ બી મળી ગયું છે. ચલો તો કંઈ વાંધો નહીં, મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે, નવી વાત સાથે, નવા કિસ્સા સાથે. કાલે કંઈક નવું લઈને આવીએ, જેનું અત્યારે રાતે હું ડિસિઝન લઈ લઉં કે શું કરું, આવતીકાલે શું કરવું. રવિવારનો મારો પ્લાન ફિક્સ છે, બરાબર છે, પણ શુક્ર અને શનિ શું કરવું એનું વિચાર છે. પણ આવતીકાલે તો હું વિચાર લઉં છું શું કરવું. એકચ્યુઅલી ડેલી બ્લોગનું કંઈક આવું જોઈએ, કરતા રહો જે બી મળી જાય. કંઈ વાંધો નહીં, ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લેટ્સ રોક.